અને ભાઈ ઘણા સમય પછી આજ તમારો ભાઈ લે છે હથિયાર એટલે કે પાવડો ખંભે. તો મિત્રો આ બાજુ આપણી મોટર ચાલુ કરી નાખી છે અને પાણી વાળવાનું છે આપણે એટલામાં. ધોરીઓ કેમ થઈ ગયો બાકી જુઓ નર્મદાની કેનાલ. થોડીક વાર ખાલી અહીંયા બેઠો ને તો થોડીક વારમાં લાઇટ આવી ગઈ સમજો એટલે આપણે સીધું જ ડિસમિસ ભરાવી દીધું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો. તો ફરી વાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે ઘણા ટાઈમથી બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે હમણાં છે ને લગ્નગાળો છે તો કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહીં. ફરી વાર આપણે બનાવ્યો છે. મિત્રો જો અત્યારમાં અહીંયા મોટર ચાલુ હતી આ બાજુ, થોડુંક ભીનું છે આ બાજુ એટલે કૂદકા મારવા પડે છે. તો મિત્રો કહેવાનો મતલબ એમ કે હમણાં છે ને ટાઈમ ન મળતો એટલે વિડીયો આપણે બનાવતા નહીં. ને ભાઈ આપણી વાડીમાં છે ને મસ્ત મજાના મિત્રો ઓલી સાઈડ જોવાય કાંઈ ઘટે નહીં. હવે ઘઉં પાકી ગયા છે, થોડાક દિવસની અંદર હવે ઉપાડી લેવાના થાય છે. તો કાંઈ વાંધો નહીં, બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવો. એટલે ભાઈ હવે આપણે નવરા થઈ ગયા એટલે હવે આપણે કામ ધંધે લાગવું જોઈએ. તો જવું છે વાડીએ. તો હાલો, કૂતરું તો જોઈએ કૂતરું હતા. કૂતરાની હાલત થઈ ગઈ, ઓહો ખવર્યું થઈ ગયું. તો ને આવો વ્લોગ ફ્લોગમાં હાલો નાસ્તો લેવાનું. તો મિત્રો અમારે જવાનું છે વાડી. શું લાવવાનું છે? હે આપણે આપણા જ આપણી પથારી ફેરવે છે, બાકી બીજાને ક્યાં ખબર છે આપણી પથારી ક્યાં છે ભાઈ. શું કેન્સલ થાય? નવીજન દુકાનેથી લઈ લેશું નાસ્તો. શું લેવાનું છે? જે લેવું હોય. આ શું શું હતું? મસૂર આ ટીંગાડી દે ખરી. હાથમાં નથી લેવાનું, પેલી મોટી ગાડી લઈને દીધા. કાંઈ ઉડે નહીં. અમારા અમને આવડે ઉતારતા હો વિડીયો. નહીં તો હાલો મિત્રો અમે નીકળીએ વાડીએ. આયા બુસા કેમ પણ પેલું ના કહેતા જૂનું ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો ભાઈ વાડીએ આપણે પૂગી જશે ને હવે મિત્રો અહીંયા શું કામ કરવાનું છે તો મને ખબર નથી. હવે જે કાંઈ બી છે એ કરીશું કેમ કે મારે તો મોસ્ટ ઓફલી દવા છાંટવાનું પાણી વાળવાનું ને એવું બધું હોય. તો ટૂંકમાં આપણે એવું જ કરવાનું છે ને સવારમાં લાઇટ આવી ગયેલી છે. સવારમાં 5 વાગે આવે. કોકના પૈસા મારા ખિસ્સામાં આવ્યા. કોના છે? મારા હતા. મેં તો નાસ્તો હમણાં એનો નાસ્તો લઈ લીધો નહીં હમણાં. તો ચાલો કન્ટિન્યુ રહો. તો ભાઈ આ બાજુ છે ને ડુંગળી નેદવાનું કામકાજ ચાલુ છે. સમજુ ભાઈ ગઢામાં ને મારા મમ્મી ભાઈ ડુંગળી નેદે છે. શું કેવું માડી? હા બીજી વખત નેજી એવું છે. જોકે મિત્રો હું તો બહુ ઓછો આવતો કેમ કે હમણાં લગ્નમાં બધે જતો કે નહીં એટલે હું ઓછો બહુ આવતો. જોકે આમ આવતો જ હતી ઓછો એમ. તો આ બાજુ આપણી ડુંગળી છે મસ્ત મજાની, બધી ટૂંકમાં ડુંગળી જ છે. મેલ છે ને તે લઈ લઈ તો મજા ન આવે, ડુંગળી ગળવાનું મન ન થાય. આ બાજુ તોરિયા સિસ્ટમ છે, નાની નાની ક્યારા પાળી છે. આપણે અત્યારમાં પાણી જ વાળવાનું છે. મોટર બોટર ચાલુ કરી દીધી છે કમ્પ્લીટ. ને આમથી ઠેઠ આ બાજુ થોડુંક પાણી વાળવાનું બાકી છે, પછી વાળવાનું છે આપણે આજ. તો મિત્રો આ બાજુ આપણી મોટર ચાલુ કરી નાખી છે અને પાણી વાળવાનું છે આપણે એટલામાં. ને બસ આજ તો કંઈક એવું કામ છે. અને ભાઈ ઘણા સમય પછી આજ તમારો ભાઈ લે છે હથિયાર એટલે કે પાવડો ખંભે. કેમ કે મિત્રો હમણાં છે ને આ બધું કામ ભૂલાઈ ગયું કેમ કે હમણાં એક ધારો લગ્ન ગાળો હતો કે નહીં મિત્રો, એટલે આપણે ઘણા ટાઈમથી આપણે આ કાંઈ કામ કર્યું જ નથી. તો આજ ફાઇનલી મિત્રો છે ને ધડબડાટીને ધાણા જીરું કરી નાખવાનું છે. ને આ પૂરું થાય એટલે ઓલી કાર ને અહીંયા પૂરું થાય એટલે ઓલી સાઈડ. ટૂંકમાં ખૂટવાનું જ નથી. પેન્ડિંગમાં ઘણું ખરું પડ્યું છે. 15 દિવસથી મિત્રો આ ડુંગળીની અંદર આપણે પાણી વાળ્યું નથી એટલે આજ 2 દિવસ તો હું લગભગ નવરો નહીં રહું. મિત્રો ઓલી સાઈડનું જે કટકું છે ને એમાં આપણે છે ને પાણી વાળી લીધું, બધું પૂરું થઈ ગયું છે. આ બાજુ આપણે પાણી ચડાવી દીધું છે. ને મિત્રો તડકો છો કળા ગજબનો. તો આવી રીતનું જો પાણી કવરાવે છે થોડું કેમ કે આ બાજુ થોડુંક આમ ઢોરો છે, ઢાળવું છે એટલે થોડુંક કેવરાય છે. ધોરીઓ તો જો થઈ જાય. મને એવું લાગે છે ને આ નર્મદાની કેનાલ બની જવાનો છે આમનામ રહે ને તો. તો
તો મિત્રો લાઇટ વહી ગઈ છે અને શું કહેવાય કે બપોર સુધી લાઇટ રહે, સવારમાં વહેલા 5 વાગે આવે અને બપોરે વહી જાય ને હવે જ આવશે એકચ્યુઅલીમાં આપણે ઘરે, કેમ કે મોટા ભાઈને છે ગાડીની જરૂર. તો હું એને પહેલાં ગાડી અંબાવતો હોઉં, તો કે મને ફરી વાર પાછા મૂકી જાય અહીંયા. તો ચાલો અહીં તો ભૂલી ગયો સ્લેબ છે કા. તો મિત્રો આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ ઘરે, કેમ કે આ સાહેબને ગાડી જોતી છે. ક્યાં ગયા સાહેબ? કોઈ દેખાતું તો નથી અહીં. ઉપર બેઠા છે. જુઓ આ સાહેબ રહ્યા. આ સાહેબને એકચ્યુઅલીમાં જવું છે ક્યાંક, તેને 2 વ્હીલ જોતી છે. કોણ અહીંયા આવ્યું? તો મિત્રો ફરીવાર આપણે આવી ગયા છીએ આપણા ઠેકાણે, કેમ કે ભાઈને જવાનું હતું બહાર, એટલે એ મને ગાડીમાં મૂકીને પછી નીકળી ગયા છે. અને મિત્રો ટાઈમ થઈ ગયો છે બપોરનો ને આપણે જમી લીધું ક્યારનું આમ તો થોડીક વાર મેં કીધું આરામ કરી લઈ, શાંતિથી બેસી મેં કીધું કંઈક ખૂણામાં, કેમ કે તડકો એવો છે ને મિત્રો કે એની વાત ન પૂછો. થોડીક વાર ખાલી અહીંયા બેઠો ને તો થોડીક વારમાં લાઇટ આવી ગઈ સમજો, એટલે આપણે સીધું જ ડિસમિસ ભરાવી દીધું. સિંગલ ફીસ એટલે કે ડીમ લાઇટ આવી છે મિત્રો, એટલે આમાં મેં મોટર હતી, સિંગલ ફીસની મોટર હતી, ચાલુ કરી દીધી, નાખી દીધું છે અહીં ડિસમિસ. કેમ કે મિત્રો ઓટો છે, પાવર ચેન્જર છે, એટલે પાવરનું કોઈ ટેન્શન ન હોય, કેમ કે ડીમ આવે તો એનો એ જ પાવર રહે અને ફૂલ આવે તો એ જ રહે. 300 અથવા 250 સિંગલ ફીસમાં એટલો જ પાવર હોય. તો ફરીવાર મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી છે ટપકમાં. જુઓ આવી રીતનું છે બધું સેટઅપ. ને આમાં છે આપણી ડુંગળી, તો આમાં કરી દીધું છે પાણી ચાલુ. આપણે જોવા કેમ બાકી છે ને કરી ગયો બંધાને. તો ભાઈ લાઇટ તો ગઈ, પણ તો શું છે કાંઈ વાંધો નહીં, આપણે છે ને દવા છાંટવાની જ છે. પંપને સેટઅપ આપણું કમ્પ્લીટ કરેલું જ છે. તો મિત્રો હવે આ બાજુ ડુંગળીમાં 2-4 પંપ દવા છાંટવાની છે, તો પહેલાં એ છાંટી દઉં. કેમ કે લાઇટ મિત્રો ડીમમાં હોય ને તો બહુ કવર આવે, બાકી આમ રેગ્યુલર 3 ફેઝનો પાવર હોય ને તો વાંધો ન આવે.